Namaste students. In last video I gave you total 9 exercise. Now continuing that exercise. Next exercise number 10. તમારે નંબર ડિફરન્ટ આવતા હશે જે તમારે સિક્વન્સમાં આવતા હોય એ આપજો. પ્રિન્ટ one list with any information you want. List should be an ordered list. Okay, एक exercise છે. Print one list with any information you want. Information like you can print city name, you can print mobile company name, you can list mobile with mobile, particularly mobile company model number. તમે એના મોડલ નંબર પર્ટિક્યુલર કંપનીને આપી શકો છો. then you can list computer related company or any other list you can create. હું અહીંયાથી કોઈ સ્પેસિફાઈ નથી કરતો, પણ તમે તમારી રીતે કોઈ પણ એક લિસ્ટ ક્રિએટ કરજો. ડેટા કઈ ટાઈપના હોય મેં તમને એક્સપ્લેન કર્યું. then list should be an ordered list. એક આપણે લિસ્ટ રેડી કરશું એ ordered list હશે. and that should start, ordered list should start from 101. Okay, next one is exercise 11. Print one list with any information you want. List should be an unordered list. કે તમારે એક ઇન્ફોર્મેશન તમારી રીતે પ્રિન્ટ કરવાની છે. એક્ઝામ્પલ મેં આપ્યા, લાઈક સિટીના નેમ મેં લઈ લ્યો, ચાલશે. સ્ટેટના નેમ લઈ લ્યો, કન્ટ્રીના નેમ લઈ લ્યો, એવું કોઈ પણ લિસ્ટ લઈ લ્યો. એન્ડ એ તમારે અનઓર્ડર લિસ્ટમાં ડિસ્પ્લે કરાવવાના છે, એટલે કે આપણે જે બુલેટ આવી જાય છે એ રીતના. એન્ડ યુઝ ટાઈપ સર્કલ. ઓકે, next one, exercise 12. Next, print definition list with 3 items. Okay, definition list એટલે કયો ટેગ આવશે? DL tag. You can use DD and DT tag with DL tag and print any 3 items. So like example તમને આપું છું, શું હોઈ શકે? લાઈક ડેફિનેશન હોઈ શકે છે, કોમ્પ્યુટર ડેફિનેશન, HTML ડેફિનેશન, રાઈટ? એવી કોઈ પણ 3 ડેફિનેશન લઈ લ્યો. ઓર તમે લોકો ફૂલ ફોર્મ લઈ શકો છો, લાઈક CD, DVD, USB, ઘણા બધા ફૂલ ફોર્મ આવે છે. તમે એ ફૂલ ફોર્મ લઈ શકો છો કે સ્ટેન્ડ્સ ફોર કરીને તમે આઉટપુટ એનું ડિસ્પ્લે કરાવડાવી શકો છો. એટલે કે ડેફિનેશન ટર્મમાં તમારે સપોઝ કે તમે આપી દીધું USB, અને ડેફિનેશન ડેટામાં તમે આપી શકો છો યુનિવર્સલ સિરિયલ બસ. આ એક એક્ઝામ્પલ આપ્યું છે, તમે તમારી રીતે કોઈ પણ ડેટા લઈ શકો છો. ફૂલ ફોર્મ થોડાક કહું તો, લાઈક LAN લોકલ એરિયા નેટવર્ક, MAN મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, WAN વાઇડ એરિયા નેટવર્ક, IC ઇન્ટિગ્રેટેડ સર્કિટ, HTML hypertext markup language, then email electronic mail, then DOS disk operating system, then like fax, far away Xerox. Okay, IBM international business machine. Okay, થોડાક એક્ઝામ્પલ મેં તમને આપ્યા કે ત્યાં તમે શું અપ્લાય કરી શકો એને રિલેટેડ. Okay, next one, exercise 13. Print one nested list
with any information you want. List should an ordered list. ઓકે યસ નેસ્ટેડ એક વર્ડ યુઝ અહીંયા મેં કર્યો છે નેસ્ટેડ. નેસ્ટેડ મીન્સ વોટ? લિસ્ટ વિધિન લિસ્ટ. ઓકે લિસ્ટની અંદર એક લિસ્ટ આવશે એને કહેશું આપણે નેસ્ટેડ. એ સપોઝ મેં હજી સુધી આવું કંઈ લિસ્ટ કરાવડાવ્યું નથી અને છતાં એક્સરસાઇઝમાં આપું છું. પ્રિન્ટ વન નેસ્ટેડ લિસ્ટ વિથ એની ઇન્ફોર્મેશન યુ વોન્ટ. યુ કેન ટેક એની ઇન્ફોર્મેશન. લિસ્ટની અંદર લિસ્ટ આવતું હોય. લાઈક એક એક્ઝામ્પલ આપું તો આપણે લેપટોપ રિલેટેડ કંપનીના નેમ જોઈએ તો HP, ડેલ, લિનોવો. ઓકે HPની અંદર આપણે બીજું લિસ્ટ આવી શકે કે એની અંદર લેપટોપના કયા કયા મોડલ્સ અવેલેબલ છે, મોડલ નંબર હોય. એવી રીતના લિનોવો હોય, ડેલ હોય, HP હોય, ઘણી બધી કંપની છે, લોટ્સ ઓફ કંપની આ તે. યુ કેન એડ સબ લિસ્ટ ઓર વી કેન સે નેસ્ટેડ લિસ્ટ અંડર વન લિસ્ટ. સો એક લિસ્ટની અંદર બીજું લિસ્ટ યુ કેન એડ લિસ્ટ અંડર વન લિસ્ટ. દેટ વન ઇઝ નેસ્ટેડ લિસ્ટ. રાઈટ? ફરીથી એકવાર યુ કેન એડ લિસ્ટ અંડર વન લિસ્ટ. દેટ મીન્સ ઇટ ઇઝ નેસ્ટેડ લિસ્ટ. અને આપણે જે છે એ ઓર્ડર લિસ્ટ તરીકે રાખશું અહીંયા. આ હું તમને એક્સરસાઇઝમાં આપું છું. નેસ્ટેડ લિસ્ટ. આ તમારે જે રેડી કરવાનું છે હું તમને કહી જ દઉં. એક તમારે એક્ઝામ્પલ લેવાનું છે કમ્પ્યુટર રિલેટેડ કે મોબાઈલ રિલેટેડ. તમારે એક્ઝામ્પલ લેવાનું છે. એક હું પ્રોગ્રામ નેસ્ટેડ લિસ્ટનો કરાવી જ દઉં છું જે રિલેટેડ ટુ લાઈક સિટી અને સ્ટેટનું એક્ઝામ્પલ આપું છું એમાં. અને અહીંયા હું તમને એક્સરસાઇઝમાં આપું છું એ પ્રોગ્રામ કોમ્પ્યુટર ઓર મોબાઈલ રિલેટેડ તમારે કમ્પ્લીટ કરવાનો રહેશે. જો તમને કોન્ફિડન્સ હોય તો તમે લોકો આગળનો વિડીયો કન્ટિન્યુ કર્યા વગર પહેલાં એ પ્રોગ્રામ પરફોર્મય કરી શકો છો. અને ઇન કેસ નથી થતો તો અહીંથી આગળનો વિડીયો કન્ટિન્યુ કરી અને પછી જોઈ શકો છો કે તમારી ક્યાં મિસ્ટેક રહી ગઈ છે. અત્યારે હું એ જ એક્સપ્લેન કરું છું કન્ટિન્યુમાં નેસ્ટેડ લિસ્ટ. તો ફર્સ્ટ આઈ એમ સેવિંગ ધીસ ફાઇલ. exercise 1 2.txt. I am explaining nested list. Basic tags, ઓકે. આપણે એક્ઝામ્પલ જે જોઈએ છીએ એ રિલેટેડ ટુ સ્ટેટ એન્ડ સિટી આ રિલેટેડ લઉં છું. ફર્સ્ટ આઈ એમ અપ્લાઈંગ કમેન્ટ હિયર. તો આવી રીતે if I want to apply comment here then I can add comment like this. ઓલરેડી યુઝ કરી જ ગયા છે ઘણી વખતે. Okay, adding OL tag, list item, start and over, OL tag over, OL tag over. List item I am adding here Gujarat, Rajasthan, and Maharashtra,
Okay, now I want to add city under Gujarat state, then I will add one OL tag under Gujarat and it will over before next LI tag. Okay, it will start after this LI tag and it will over before this LI tag start. Okay, in that OL tag I am applying here list item slash LI, applying two city name here. One is Rajkot, second is Surat. ઓકે, ફર્સ્ટ આપણે આટલું આઉટપુટ જોઈએ પ્રોપર છે, પછી આગળ એમાં વર્ક કરીએ. nested list dot html. now let's check output. nested list. ઓકે, આપણને ગુજરાત મળ્યું, એની અંદરનું લિસ્ટ એડ થયું રાજકોટ એન્ડ સુરત. યસ, આપણે અહીંયા એવું કરવું છે કે એની ટાઈપ અલગ રાખવી છે. ટાઈપ ઇક્વલ ટુ, હિયર આઈ એમ પાસિંગ આઈ, સ્મોલ આઈ, એન્ડ લેટ્સ ચેક આઉટપુટ. ઓકે, આ રીતના આપણને આઉટપુટ મળી શકે. નેક્સ્ટ વન, આઈ એમ અપ્લાઈંગ ટુ સિટી અંડર રાજસ્થાન. Here if I want to use unordered list, then I can. Look, I am here applying unordered list. Yes, unordered list, then list item li tag, okay. Now adding two city name here. Jaisalmer and Jaipur. Okay, and let's check output. Okay, તો આપણને વિથ સર્કલ શો કરશે ત્યાં. And now I am applying third OL tag here. List item tag start and over. Now I am adding two more city name here, Mumbai and Pune. Okay, let's check output. You can even apply type here. મેં અત્યારના ડિફરન્ટ ટાઈપ રાખી છે, અધરવાઇઝ બધી જગ્યાએ સેમ બેટર છે યુઝ કરવી. લાઈક અહીંયા આપણે સ્મોલ રોમન આપ્યા છે, તો તેન યુઝ સ્મોલ રોમન હિયર. આઈ જસ્ટ એક્સપ્લેનિંગ કે તમે ગમે તે ડિફરન્ટ ટાઈપ યુઝ કરી શકો છો. અને હજી નેસ્ટેડ હોય તો નેસ્ટેડ હજી પણ સપોર્ટ કરશે. લાઈક રાજકોટની અંદર આપણે એના એરિયા કે વોર્ડ નંબર કેવી રીતના રાખવું છે, તો દેટ ઇઝ પોસિબલ. સો વી કેન ક્રિએટ લિસ્ટ લાઈક દેટ. સો ધીસ ઇઝ નેસ્ટેડ લિસ્ટ. બધાને સમજાઈ ગયું હશે. આ જ એક્સરસાઇઝમાં તમને આવું આપેલું છે, પણ તમારે એક્સરસાઇઝમાં લાઈક કોમ્પ્યુટર, કંપની નેમ રિલેટેડ, લેપટોપ કે મોબાઈલ રિલેટેડ તમારે લિસ્ટ રેડી કરવાનું છે. એ હું તમારા ઉપર રાખું છું કે કેવી રીતના એમાં લિસ્ટમાં તમારે ડિટેલ્સ શું એડ કરવી, પણ કેવી રીતના એડ થશે એ મેં તમને એક્સપ્લેન કરી દીધું છે. ઓકે, થેન્ક યુ.